નમસ્કાર મિત્રો। આ વિડીયોની અંદર આપણે ગઈ રાતના શિફ્ટના જેટલા પ્રશ્ન સરસ મજાના છે એને જોઈ લઈએ। હું આ વિડીયોના માધ્યમથી તમને જેટલું નોલેજ આપી શકું અથવા તો જેટલું કાંઈ સમજાવી શકું એનો સંપૂર્ણ પ્રયત્ન કરીશ અને કોઈ પણ પ્રલોભન વગર આપણે આપ સૌ પાસ થાવ એવી ઈચ્છાથી આપણે આ વિડીયો જે છે એના અંદર આપણે માહિતીઓ આપતા હોઈએ છીએ। તો પહેલા પ્રશ્નથી શરૂ કરીએ અને શીખવા સમજવા માટે આ પૂરો વિડીયો જોશો એવી અપેક્ષા સાથે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ। ગઈકાલ રાતના પહેલો પ્રશ્ન જોવા મળ્યો છે કે ભાઈ ખોખો જે વિશ્વ કપ થયું 2025માં ભારતીય પુરુષ ટીમે ફાઇનલમાં કઈ ટીમને હરાવીને જીત મેળવેલી છે। તો મિત્રો આનો સાચો આન્સર જે છે ને એ નેપાળ બને છે। અને આના અંદર આપણે ખાલી પુરુષનું વાત કરીએ તો પુરુષ અને મહિલા બંનેની અંદર ભારતની સામે નેપાળની મહિલા ટીમ જે છે એ રમેલી હતી। હવે મેં કરંટ અફેરનું એક નાનકડું મટીરિયલ બનાવ્યું છે લગભગ 30-35 પેજનું। એના અંદર આપ જોશો ને તો મેં આ પ્રશ્ન કવર કર્યો ને ત્યારે પાછળ આમ કાઉન્સ કરીને લખ્યું છે કે આ પ્રશ્ન જે છે ને એ પૂછાશે। ઓકે, તો આને અચૂક યાદ રાખજો। અને મેં સાથે વધારાની આવી ડિટેલ્સ ઇન્ફોર્મેશન મને એવું લાગે ને કે પૂછી શકાય તો એ મેં એના અંદર ડાયરેક્ટ એવું નથી કીધું ભારત જીતું, એમાં પણ મેં આ બંને વસ્તુઓ મેન્શન કરી કે ભારતે નેપાળને વાત કરીએ તો 54-36થી હરાવ્યું અને મહિલાઓએ 78-40થી હરાવ્યું। તો જો હાલ પ્રશ્ન જેવી રીતે પૂછ્યો કોને હરાવ્યું, ઓકે, તો મેં આવું એક મટીરિયલ બનાવ્યું છે। જો કોઈને ઈચ્છા થાય શોર્ટ મટીરિયલ છે, નાનું એવું છે, ગમે તો લેજો। મારો નંબર હું દરેક વિડીયોમાં આપું છું, આપી દો। ઓકે, તો મારો નંબર જે છે 91 57 68 80 અને 58। મારી પાસે વિજ્ઞાનનું મટીરિયલ છે, રિઝનિંગનું છે, ગણિતનું છે, જે લેવું હોય એ આ નંબર ઉપર વોટ્સઅપ વાત કરીને આપ ખરીદી શકો છો। ત્યારબાદ વાત કરીએ બીજા નંબરનો પ્રશ્ન, વકફ સંશોધન અધિનિયમ 2025 જે છે એને બીજા કયા નામે જાણીતું છે? આ ટાઈપનો પ્રશ્ન હતો। 4 ઓપ્શન આપવામાં આવેલા હતા, એમાંનું એક ઓપ્શન આવું હતું કે 1995ની અંદર યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 1995। હવે એ છે ને 1995માં આ નિયમ મુજબ એવું કે આખું આ મુસ્લિમ લોકો માટે કહી શકો કે જે તમે કહો એ બરાબર વકફ બોર્ડ જે છે એ બનેલું હતું। આપણે કોઈ ચર્ચામાં ન પડીએ, બસ એનું નામ પૂછ્યું છે, નામથી મતલબ રાખીશું। ત્યારબાદ વાત કરીએ મે 2025માં આયોજિત નીતિ આયોગની 10મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો તમે જોશો ને મારું કરંટનું મટીરિયલ એમાં પણ મેં આ પ્રશ્ન છે એ લીધેલો છે, સાથે થીમ પણ આપેલી છે। એટલે ઘણાને એવો મને છે ને શંકાઓ કરે, સવાલ પૂછે કેટલા પેજનું છે, કયા મહિનાનું છે, કેવું છે। ભાઈ મને એવું લાગ્યું છે કે આ પ્રશ્ન આવી શકે એવા મેં મટીરિયલ બનાવ્યું છે। જો તમારું મન માને, કોઈ ફોર્સ નહીં, તમને દિલથી ઈચ્છા થાય 50 રૂપિયા બગાડીને મટીરિયલ લેવું છે, વાંચવું છે તો લઈ શકો છો। આમાં કોઈ હું ભગવાન નથી કે આ પ્રશ્ન આવે, પણ આપણને એવું થાય, આપણને એક વિશ્વાસ આવે કે અનુમાન આવે કે આ ક્વેશ્ચન્સ આવી શકે છે એવું આપણે બનાવ્યું છે। એટલે શંકા કુશંકાની વાત હોય તો ના લેતા, વિશ્વાસ હોય તો આપ લેજો। તો વાત કરી લીધી કે ભાઈ પીએમ મોદી છે, કારણ કે નીતિ આયોગના અધ્યક્ષ સામાન્ય રીતે પ્રધાનમંત્રી હોતા હોય છે, તો એમણે એની અધ્યક્ષતા કરેલી હતી। એની થીમ રાખવામાં આવેલી હતી વિકસિત ભારત @ 2047 માટે વિકસિત રાજ્ય। ઓકે, આ થીમની સાથે આ કાઉન્સિલ બેઠક જે છે એ નવી દિલ્હીમાં કરવામાં આવેલી હતી। ત્યારબાદની વાત કરીએ તો કયા દોડવીર છેલ્લા 11 વર્ષથી 100 મીટર દોડની સ્પર્ધામાં 20 સેકન્ડથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરી રહ્યું છે? તો ભાઈ દક્ષિણ આફ્રિકન ખેલાડી છે જેનું નામ છે અકાની સિમ્બાની। આમની માટે આ એવું કહેવાય કે છેલ્લા 11 વર્ષથી 100 મીટર દોડની રેકર્ડ કરી રહ્યા છે। બાદમાં પ્રશ્ન આવ્યો કે આશિષ પાંડે 2025ની અંદર કઈ બેંકની અંદર જેમને એમડી તથા સીઈઓનો ચાર્જ સંભાળવામાં આવ્યો, પાછળ મેં 2025 લખીને પ્રશ્ન પૂછવામાં આવેલો, તો એ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એમડી તથા સીઈઓ બન્યા છે। સાથે મેં એક નામ લખ્યું છે કલ્યાણ કુમાર, જે સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એમના એમડી અને સીઈઓ બન્યા છે 2025ની અંદર જ બની શકે છે। આજકાલ એ પ્રશ્ન તમને જોવા મળી શકે। ત્યારબાદ વાત કરીએ કે અંકિતા નામથી એઆઈ એન્કર કયા રાજ્યની અંદર એન્કરનું સ્થાન લીધું? ઓકે, તો આ જે છે 14 મે 2025ના રોજ અસમના હેમંતા બિસ્વા શર્મા જે છે એમણે આ લોન્ચ કરેલા છે। અને પ્રાદેશિક એન્કર તરીકે, એટલે પ્રાદેશિક એટલે કે જે પ્રદેશની અંદર જે ભાષા બોલાતી હોય એટલી ભાષાના માટે એમને એન્કર તરીકે નિમ્યા છે। હવે સાથે સાથે આ અંકિતાબેન નામ આપ્યું ને, એ અંકિતાબેન નથી પણ એક ફૂલ ફોર્મ છે, અને જે ફૂલ ફોર્મ છે એ એમ કહીએ કે ભાઈ શું કહેવાય એનટીપીસીમાં આવેલું છે આ ફૂલ ફોર્મ। તો આ ફૂલ ફોર્મ તમને આવી શકે છે એટલા માટે લખ્યું છે અસામ્સ ન્યૂ એજ
નોલેજ બેઝડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્કર. આપને એવું લાગે તો આનો ફોટો આપ પાડી લેશો અથવા તો લખી લેશો, વિડીયોને પોઝ કરી આવી શકે છે. ત્યારબાદ વાત કરીએ ભારતના કયા શહેરમાં હાલમાં જ લેપર્ડ કેપિટલ એટલે એક શહેરને લેપર્ડ કેપિટલ તરીકે જાહેર કર્યું. તો એ બેંગ્લોરને જાહેર કર્યું છે, જ્યાં હાલમાં એની સંખ્યા લેપર્ડની 80થી 85 છે. આઈ થિંક આના પહેલાં મુંબઈ મહારાષ્ટ્ર હતું, પણ મુંબઈ મહારાષ્ટ્રથી બેંગ્લોર શહેર જે છે લેપર્ડની વસ્તીમાં વધી ગયું છે, માટે એને લેપર્ડ કેપિટલ તરીકે જાહેર કરી. ત્યારબાદની વાત કરીએ, થોડા સાયન્સના બી ક્વેશ્ચન્સ આવેલા છે આપણી પાસે. શું કહે છે તો કે ભાઈ જ્યારે કોઈ દડો એટલે કે આપણે બોલને સ્વતંત્ર રીતે ઉપરથી નીચે ફેંકવામાં આવે છે તો તે કયા પ્રકારના પ્રવેગથી ગતિ કરશે? તો પહેલાં તો એને ગુરુત્વીય પ્રવેગની સાથે ગણવામાં આવે છે અને 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગથી નીચે તરફ એ ગતિ કરશે. આવા 4 ઓપ્શન હતા, જેમાંનું આ ઓપ્શન હતું એ સાચું હતું. આગળ જોઈએ મિત્રો. જો આપણે અહીંયા સુધી વિડીયો જોયો છે એનો મતલબ આપ ખરેખર સિરિયસ છો અને સિન્સિયર છો પોતાના ભવિષ્ય માટે. તો વિડીયોને પૂરો જોતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે કે લાઇક અચૂકથી કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટની અંદર તમે જોશો તો આ ટાઈપની એક લાઇન છે, તેને આ સાઈડ ધક્કો મારશો એટલે હાઈપ લખેલું હશે. આપ આ વિડીયોને માર્ક આપી અને અમને પણ પ્રોત્સાહિત કરી શકો છો. આગળ જોઈએ. જો કોઈ સુચાલકનો મતલબ છે એવું કે જેમાંથી કરંટ પસાર થઈ શકે એવું, એના અંદર 0.15 એમ્પિયરનો પ્રવાહ જે છે એ વહી રહ્યો છે અને સતત 8 મિનિટ સુધી વહે છે, તો તેમાં કેટલો ચાર્જ પસાર થશે અથવા કેટલો ચાર્જ ઉત્પન્ન થશે? હવે આવા પ્રશ્ન જે છે ને આપણે એક ફ્રી ટેસ્ટનું આયોજન કરેલું વીકમાં 2 વાર, પણ બહુ ઓછાએ એનો મને પ્રતિસાદ આપ્યો એટલે આપણે બંધ કરી દીધું. આપણે શું કરીએ કે પરીક્ષા આવે ત્યારે બધા જ આપણે લાગી જઈએ, પણ વચમાં શીખવાના સમયમાં આપણે કાંઈ કર્યું નહીં. તો એવી 8 ટેસ્ટની અંદર મેં આવા સરસ પ્રશ્નો કર્યા ને ત્યારે કહેતો ભાઈ આ પ્રશ્ન તને આવશે, આ પાકું કરી લેજે, આ સૂત્ર ગોખી લેજે, શીખી લેજે. ઓકે, હાલ અત્યારે પણ એવી ટેસ્ટો 8 પડી છે ટેલિગ્રામમાં, અને ટેલિગ્રામની લિંક વિડીયોની નીચે આપું છું. જો હજુ તમને એવું લાગતું હોય સમય છે 10-12 દિનો, તો આપ જોઈ અને પાકા કરી લેજો. તો જો એને આ સૂત્ર દ્વારા તમે ગણી શકો છો, જે વેલ્યુ મૂકવાની છે એ મૂકી દેવાની. ઓકે, અને પ્રશ્નને સોલ્વ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ કે જો 2 કિલોગ્રામની દ્રવ્યતાવાળી વસ્તુને 9 મીટરની ઊંચાઈ પર રાખવામાં આવે તો તેની પોતાની સ્થિતિજ ઉર્જા કેટલી હશે? તો સિમ્પલ છે, PE એટલે પોટેન્શિયલ એનર્જી, એને સ્થિતિજ ઉર્જા કહેવાય. અને જેને mgh એટલે m જે છે એટલે દ્રવ્યમાન ગણાય, g એટલે ગુરુત્વ પ્રવેગ કહીશું, અને h એટલે હાઇટ મૂકી અને વેલ્યુ મૂકી અને આપ દાખલો કરી શકતા હતા. ત્યારબાદનો પ્રશ્ન છે કે કોઈ છોડ જે છે એમાં બીજ બન્યા બાદ નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે? તો ઓપ્શન હતા ને ઇંગ્લિશમાં હોઈ શકે છે. સીડ એટલે બીજ, અને ડિસ્પર્સલનો મતલબ છે વિતરણ થવું કે ફેલાવું થવું. હવે આ પ્રશ્નને થોડું સમજાવું શું કહેવા માગે છે. બરાબર છે, કોઈ છોડ કે ઝાડની અંદર માનો કે તમે જુઓ કે ભાઈ આવા બી અહીંયા છે, આ ઝાડ છે, કોઈ ફૂલ છે, એની અંદર આવી રીતે બી બનેલા હોય તો તમે જોશો બી પાકી જાય એટલે ખરે. જેમ કે આપણે કેરીની જ વાત કરીએ તો કેરી છે શું? એક બી છે અને એના ઉપર આવેલું ગર્ભ છે, એક ફળ છે. ઓકે, તો એ કેરી પાકે છે તો ખરી જાય છે, તો એ ફેલાય છે. હવે એના 2-3 અલગ એવા હોય કે ભાઈ એના વિતરણ કે ફેલાવું થવાના માધ્યમો હોય. માનો કે હવાના માધ્યમથી બી ફેલાય અને પાછું ત્યાં ઉગતું હોય છે. ઓકે, પછી પાણીના માધ્યમથી કે વરસાદનું પાણી પડે અને તૂટીને ક્યાંય પડી શકે છે. ત્યારબાદ એક એવું છે કે ભાઈ કોઈ પ્રાણીઓ દ્વારા કોઈ પશુ પક્ષી છે એને મોઢામાં લઈ અને નીચે પછાડી દે છે, તો આ ટાઈપના એના અલગ રસ્તાઓ હોય છે. એટલે કે બીજ વિતરણ અથવા તો ફેલાવું કહી શકો છો. ત્યારબાદ પ્રશ્ન છે કોઈ પરાગકણ અથવા તો પરાગનો રજ બીજાંડમાં પ્રવેશે તો આ પ્રક્રિયા કઈ થઈ, એને શું કહેવાય? તો એને આપણે દેશી ભાષામાં ગુજરાતીમાં સાયન્સ મુજબ એમ છે એને પરાગનું નયન થવું, પરાગનયન. ઓકે, અને એને કહે છે પોલિનેશન. કેવા શું માગે છે? પરાગકણ બીજાંડમાં પ્રવેશે એટલે કે ભાઈ આ જે છે એ ભાગ આપણે માનીએ કે સ્ત્રીઓનો ભાગ છે, અને આ જે છે પુલ્લિંગ એટલે પુરુષ ભાગ છે. હું છોડ કે વૃક્ષની વાત કરું છું. ઓકે, તો એના અંદર જે પરાગરજ છે, ઓકે, એ જે છે એ ધીમેથી ખરી અને અહીંયા જાય તો પછી એ એની સાથે ફલન પ્રક્રિયા કરે, નિષેચન કરે, જે કાંઈ પ્રવૃત્તિ કરે. પણ આ જે ખરીને અહીંયા આવવું, બરાબર છે, એ કઈ પ્રક્રિયા? તો એને પરાગનયનનું કહેવાય. એ પણ હમણાં મેં તમને કીધું એવી જ રીતે કે કોઈ પ્રાણીઓ દ્વારા થાય. મધમાખી બેઠી છે અને એ મધમાખી છે એ અહીંયા પાછી આવે, એની સાથે પરાગરજ ચોટેલું હોય, એ અહીંયા સ્ત્રી પુષ્પને સૂંઘે કે એવું કશું કરતી હોય ને ત્યારે એને આ બેનું મિલન થઈ જાય તો એને પરાગનયન કહેવામાં આવે છે.
ત્યારબાદ વાત એવું કે ભાઈ ઓહમ્સનો લો છે, એટલે કે ઓહમ નિયમ જે છે સાયન્સ માટે ઇલેક્ટ્રોનિક વિભાગની અંદર વાત કરીએ તો કે ભાઈ એ કઈ પરિસ્થિતિમાં લાગુ થાય છે? તો કે ભાઈ ઓહમનો નિયમ પહેલાં તો શું છે? V = I/R. હવે એ સ્થિર તાપમાને બરાબર સુચાલક એટલે કે જેમાંથી વીજળી પ્રવાહિત થઈ શકે એવું બરાબર, એને આપણે કંડક્ટર કહેતા હોઈએ છીએ. અને દેશી ભાષામાં શું કહેવાય કે ભાઈ આમાંથી વીજળી પસાર થાય એવું હોય ને? મને જરા કોમેન્ટ કરો ને, હાલ નામ યાદ આવતું નથી આપણે ગુજરાતી રીતે વ્યવસ્થિત શું કહીએ, પણ સુચાલક એટલે કે ભાઈ જેમાંથી કરંટ પ્રવાહ થઈ શકે એવું બરાબર છે. એટલે એ કહેવા માંગે સ્થિર તાપમાને સુચાલકમાં બરાબર એટલે પ્રવાહ થઈ શકે એવામાં લાગુ પડે છે. કારણ એવું છે કે જો તાપમાન વધે ને, સ્થિર તાપમાન એટલા માટે લાગ્યું, જો તાપમાન વધે તો તાપમાન વધતાની સાથે આ બધા હોય એની સાથે માનો કે રેઝિસ્ટન્સ પણ વધે, એટલા માટે એટલે સ્થિર તાપમાન લખેલું ઓપ્શન હોય એને તમારે ટીક કરવાનું રહે છે. ત્યારબાદ પ્રશ્ન એવો કે ભાઈ સિમ્પલી લેન્સમાં સૂત્ર શું હોય? તો જુઓ 1/V + 1/U એ છે ને અરીસા માટેનું છે. ઓકે, અને અહીંયા હું માઇનસ લગાડી દઉં તો એ શેના માટેનું છે? તો કે લેન્સ માટેનું સૂત્ર હોય છે. ત્યારબાદની વાત કરીએ. ઓકે, આપણે સુચાલક એટલે કે સુવાહક હમણાં વાત કરી ને, સુચાલકની વાત એટલે સુવાહક જેમાંથી વહન થઈ શકે કરંટનું એવું. ત્યારબાદ વાત કરીએ કે જો મેં તમને થોડા દિવસ પહેલાં છે ને આ ન્યૂટનભાઈની ગતિના મેં 3 નિયમો એક્ઝામ્પલ સાથે લગભગ 5 મિનિટ બગાડીને સમજાવ્યા. ત્યારે કીધું હતું કે આવું પૂછે છે. જો આજે આવ્યું કે નીચેનામાંથી કયું ઉદાહરણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું નથી? એટલે એને છે ને નીચે ઉદાહરણ મેં તમને ખબર હોય તો કે ભાઈ ગોળી ફોડતા બંદૂક છે પાછળ તરફ ધકેલાય, હોડી પરથી કૂદતા હોડી છે વિરુદ્ધ દિશામાં જાય બરાબર, પછી ક્રિકેટર બોલને કેચ કરે તો હાથને પાછળ, આવું મેં ઘણું બધું સમજાવ્યું હતું કયામાં આવે. તો એવી જ રીતે એને કાલે શું કર્યું તો કે નિયમો આપી દીધા, ઓલા નિયમોને ઉદાહરણો આપી અને પૂછ્યું કે કયું ઉદાહરણ ગતિના ત્રીજા નિયમનું નથી? તો જો કાર એન્જિનને ચાલુ થતાં કારનું ચાલવું, તો આ જે છે ને ત્રીજા નિયમનું નથી. ઓકે, એ કેનું છે? તો કે નિયમ બીજાનું છે. કારણ કે નિયમ બીજો શું કહેતો હતો કે ફોર્સની વ્યાખ્યા કરતો હતો. એટલે કારનું એન્જિન ચાલુ થયું એટલે ફોર્સ આવ્યો અને ગાડી જે છે ચાલવા લાગી. ઓકે, એટલે આપણે કીધું હતું ને બધા નિયમો જે છે થોડા સમજવા જોઈએ અને એના ઉદાહરણો પાકા કરીએ કે કદાચ આપણને પ્રશ્ન આવે તો આ કાલે જોવા મળેલો છે. ત્યારબાદ વાત કરીએ કે મે 2025માં ભારતના કયા શહેરને ભિખારી મુક્ત શહેર જાહેર કરાયું છે? તો મેં છે ને લગભગ 1 વર્ષ પહેલાં હું રોજ કરંટ અફેરની 10 ક્વેશ્ચન્સ જે છે એ રીલ્સ માધ્યમે અથવા તો આપણે શોર્ટ્સ માધ્યમે મૂકતો, ત્યારે કોઈ જોતું નહીં. મને માંડ 100 વ્યૂ મળતા, એટલે મેં એ મૂકવાનું બંધ કરી દીધું હતું. મેં ત્યારે આવા સરસ મજાના કરંટના પ્રશ્નો રોજ લેતો અને હું મૂકતો. કોઈને રસ નહોતો, કારણ કે આપણે બધા કેવા છીએ કે યુદ્ધ સમયે તલવાર શોધવા નીકળીએ એવા સરસ મજાના ગુજરાતી મિત્રો છીએ. ઓકે, એટલે ત્યારે આપણે મેં તલવાર હજાવી પણ કોઈ ન ગમી મેં પાછી મ્યાનમાં મૂકી દીધેલી. કાંઈ વાંધો નહીં. તો એનો આપણે રાઈટ આન્સર જે છે ને એ ઇન્દોરને કહીશું. પછીનો પ્રશ્ન વાત કરીએ, જ્યારે સુગર પાણીના સંપર્કમાં આવે ત્યારે શું થાય? નીચે લાંબા 4 ઓપ્શનો હતા. એમાં એક ઓપ્શન એવું હતું કે ભાઈ પાણીમાં ભળે, ઓગળી જાય અને એક મિશ્રણ તૈયાર કરે જેને સમાંગ મિશ્રણ તરીકે આપણે કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન વાત કરીએ કે નાળિયેરની છાલ જે છે એ કઈ પેશીની વિશે કયા પેશીના લીધે કડક અને બરડ બનાવે છે? મીન્સ કઈ પેશી કહેવાય? તો જો એને છે ને ઇંગ્લિશમાં વાત કરીએ તો સ્ક્લેરેન કાયમા નામથી ઓળખીએ છીએ. હવે પેશીઓ છે ને 2 ટાઈપની હોય, એક સાદી દઢોતક અને કઠોર દઢોતક બરાબર છે. તો એમાં આ જે છે ને એ દઢોતક પેશી, ગુજરાતી વિજ્ઞાનની વાત કરીએ એમાં લખ્યું છે કે દઢોતક પેશી હોય છે. હવે આ પેશી એવી હોય કે જેના કોષો છે ને મૃત હોય. ઓકે, જેના હિસાબે તે બરાબર મૃત હોય છે, તે લિગ્નિનની બનેલી હોવાથી લાંબી પાતળી છાલ બનાવે છે. એટલે હવે તમને કહું, આપણે આ નાળિયેર હોય એની ઉપર આમ જોશો ને તો રેસા હોય બરાબર છે. હવે એની અંદર સેલ મૃત હોય પણ એ લિગ્નિનના હિસાબે જાડા, મજબૂત, લાંબા હોય. એનાથી એ થાય ને મજબૂતાઈ આપે અને કડક આપે. હવે બીજું કે આ પેશી એવી છે કે એના કોષની વચ્ચે જગ્યા ન હોય, કોઈ કોષની વચ્ચે જગ્યા ન હોય એટલે એ ખૂબ મજબૂત બને. એટલે નિયમ છે કે ભાઈ જો કોઈની વચ્ચે જગ્યા ન હોય ને તો એ બંને વચ્ચે આમ એકદમ મજબૂતીવાળું બંધ હોય, એને તોડવું અશક્ય હોય, અથવા તો અશક્ય નહીં પણ ખૂબ જ કઠોરતા હોય, એ તોડવા માટે મહેનત માંગી લે. એટલે આવા નાળિયેરની છાલો હોય.
મેં મારું વિજ્ઞાનનું જ્યારે મટીરિયલ બનાવ્યું ત્યારે આ તમામ વસ્તુ સમજાવીને એમાં કીધું અને પાછળ મેં કદાચ કાઉન્સ કરીને લખ્યું છે કે આ પ્રશ્ન તમને જોવા મળશે, આપ શ્રી પાકો કરજો. ત્યારબાદ મને થોડાક કરંટના પ્રશ્નો મળ્યા છે ને એને હું લઈ લઉં છું. મને એવું હતું કે આવું પૂછી શકે માટે લીધા છે તો તમને આપી દઈએ. ઓકે, શું કરીએ ના, વિડીયો 15 મિનિટનો થઈ ગયો ને, આને આપણે સાંજે લઈ લઈશું. ઓકે, આટલું રાખીએ છીએ. બાકી આ જે મેં તમને ભણાવ્યું ને એની જો તમારે કોપી જોઈતી હોય તો હું ટેલિગ્રામમાં ફોટો નાખી દઈશ, આપ ત્યાંથી મેળવી લેશો. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો આપ કરી દેજો મિત્રો. થેન્ક યુ.